થાનગઢ સુરેન્દ્રનગરના મોટી ખોડિયાર માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રીના આઠમના દિવસે મહાપ્રસાદનું આયોજન ભક્તોએ લાભ લીધો। થાનગઢ સુરેન્દ્રનગરના આઈ શ્રી મોટી ખોડિયાર માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રી આઠમના દિવસે મહાયજ્ઞ મહાપ્રસાદનું આયોજન દ્વારા અસંખ્ય શ્રદ્ધાળુ ભક્તો લાભદાયી। અત્રે ખોડિયાર મંદિર રોડ સ્થિત આઈ શ્રી મોટી ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે। ખળભળાટવાળા વિસ્તારમાં સ્થિત સ્ટોર તેના ગ્રાહકોની વિવિધ જરૂરિયાતો પહોંચી વળવા માટે તેમજ વિવિધ ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરવા માટે જાણીતું છે, પરંતુ અનેક શ્રદ્ધાળુ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે। આ મંદિરની શ્રદ્ધા સ્થાનિક રહેવાસીઓ અને મુલાકાતીઓ માટે સુલભ અને અનુકૂળ બનાવે છે। આઈ શ્રી મોટી ખોડિયાર માતાજીના મંદિરે વારંવાર ધાર્મિક કાર્યક્રમ આયોજિત થતા ભક્તો ધર્મ લાભ લે છે। પ્રત્યેક વર્ષની માફક આ વર્ષે આઈ શ્રી મોટી ખોડિયાર માતાજીના મંદિરે ચૈત્રી આઠમના દિવસે મહાયજ્ઞ તથા મહાપ્રસાદનું સુંદર મજાનું આયોજન કર્યું હતું। આયોજનમાં અંદાજે 6 થી 7,000 માણસોએ મહાપ્રસાદ માટે લાભાન્વિત બન્યા હતા। આ મંદિરે પક્ષીઓને ચણ નિર્વાહનો કાર્યક્રમ પણ થાય છે। કીડિયારું જેવા કાર્યક્રમ પણ યોજાતા હોય છે। અહીં અલગ અલગ ગ્રુપ જેવા કે દુઃખ ભંજણી મેલડીમા ગ્રુપ, મામા ગ્રુપ, સિદ્ધનાથ ગ્રુપ, યોગા ગ્રુપ તથા થાનગઢની આજુબાજુના દરેક સેવાકીય ગ્રુપના સૌજન્યથી સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી હતી। મોટી ખોડિયાર મંદિરે દરરોજ પારેવાને જાર ગાયોને પાણીના અવાડા, કીડીઓને કીડિયારું અને બટુક ભોજનની દર મહિને સુંદર મજાની વ્યવસ્થા કરવા માટે જાણીતું છે। એટલું જ નહીં પણ આ રસ્તા પરથી કોઈ પણ વટે માર્ગે યાત્રાળુ નીકળે તો તેમને જમવા રહેવાની સુંદર આહલાદક વ્યવસ્થા પણ કરવામાં આવે છે। ધર્મપ્રેમી જનતાને મોટી ખોડિયાર મંદિરની મુલાકાત મંદિરના પૂજારી તરફથી વિનંતી થઈ છે। ભક્તો પ્રસન્ન થતા ધન્યતા અનુભવે છે। જય માતાજી, જય ખોડિયારમાં। અને આજ હવન હતો આઠમનો, એને ખૂબ ખૂબ નવચંડી હવન હતો માતા ખોડિયારમાંનો, તેનું કરવામાં આવે છે। દર વર્ષે કરવામાં આવે છે આઠમનો હવન। અને હર આઠમનું હવન આ ચૈત્રી આઠમના સૂર્યનદી હવન કરવામાં આવે છે। 12 મહિના 12 હવન થાય છે માતાજી। અને છોકરાને હર આઠમના દિવસ બટુક ભોજન કરાવવામાં આવે છે। ચૈત્રી આઠમ હોય કે આઠમ સુદ હોય તેનું બટુક ભોજન કરવામાં આવે છે હર મહિને બાળકોને। આજ રોજ ચૈત્રી આઠમના દિવસે માં ખોડિયાર માના સાનિધ્યની અંદર દર વર્ષે આમ તો વર્ષોથી માં ખોડિયારના સાનિધ્યની અંદર ચૈત્રી આઠમના દિવસે સવારે યજ્ઞનું આયોજન હોય છે। ત્યારબાદ બપોર પછી સુંદર મજાના પ્રસાદનું આયોજન પણ કરવામાં આવે છે। આ પ્રસાદની અંદર માત્ર ખોડિયાર મંદિર નહીં પણ થાનગઢના આજુબાજુના 81 જેટલા સેવાકીય ગ્રુપો છે। આ બધાના સાથ અને સહયોગથી સુંદર મજાનું અહીં દર વર્ષે પ્રસાદનું આયોજન કરવામાં આવે છે। અને આ ખોડિયાર મંદિરની એક ખાસ વિશેષતા એવી છે કે અહીંથી કોઈ પણ વટે માર્ગો નીકળે તો એમને જમવાની, રહેવાની સુંદર મજાની વ્યવસ્થા અહીં ખોડિયાર મંદિર તરફથી કરવામાં આવે છે। અને આ ગામની અંદર સુંદર મજાનું જો ફરવાલાયક અને દર્શન માટેનું સ્થળ હોય તો આ ખોડિયાર મંદિર છે। માટે 18 વર્ણને સાથે રાખી અને આ ખોડિયાર મંદિરની અંદર દર વર્ષે ચૈત્રી આઠમના રોજ સુંદર મજાનું મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે। તો બધાના સાથ અને સહયોગથી આ સુંદર મજાનું આયોજન આજ રોજ કરવામાં આવેલ છે। બોલો ખોડિયાર માત કી જય।